નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી એક્ઝામ વોરિયર્સમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની રનિંગ છે 5 કિલોમીટર રનિંગ. તો એ આઈ થિંક લગભગ 15-20 દિવસમાં સ્ટાર્ટ થનાર છે. તો એ રનિંગ સમય મર્યાદામાં કઈ રીતે પૂર્ણ કરવી, અથવા જે વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને હજી સુધી 5 કિલોમીટર રનિંગ 25 મિનિટની સમય મર્યાદામાં પૂર્ણ નથી થતી, તો એ દોડ કઈ રીતે પૂર્ણ થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, હું કોઈ સ્પોર્ટ કોચ નથી કે એ સંબંધી નથી, પરંતુ મેં જે અનુભવ્યું છે, એટલે કે મેં પોલીસ કોન્સ્ટેબલમાં એક વખત દોડ પાસ કરેલી છે 20 મિનિટ અને 46 સેકન્ડમાં. ત્યારબાદ પીએસઆઈમાં એક વખત દોડ પાસ કરેલી છે અને 2 વખત પીઆઈમાં દોડ પાસ કરેલી છે. તમામ દોડમાં મારું જે ટાઈમિંગ છે એ 23 મિનિટ અને 23 મિનિટ અથવા 23 મિનિટથી ઓછો સમય રહેલો છે. તો જે હું ફોલો કરતો હતો અને હું કેટલા દિવસ પ્રેક્ટિસ કરી અને આ દોડ કમ્પ્લીટ કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, મેં જે 4 રનિંગની જે એક્ઝામો એટલે કે પાસ કરી છે, જે કોન્સ્ટેબલમાં હોય, પીએસઆઈમાં હોય કે પછી પીઆઈમાં, તો કોઈ પણ રનિંગ પહેલાં મેં 15 દિવસથી વધુ પ્રેક્ટિસ નથી કરેલી. છતાં પણ મારી 5 કિલોમીટરની રનિંગ સારી એવી સમય મર્યાદામાં પૂર્ણ થઈ જતી હતી. જે આપણું જે લાઈન છે 25 મિનિટમાં, તો એ 25 મિનિટમાં પૂર્ણ કરી શકતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 કિલોમીટર દોડ છે, તો આ એક શેડ્યુલ મેં બનાવેલું છે કે જો આપ આ પ્રકારે રનિંગ કરશો તો સમય મર્યાદામાં આપ 5 કિલોમીટરની દોડ પૂર્ણ કરી શકશો. જે આ મેં શેડ્યુલ મૂક્યું છે એ મુજબ આપ રનિંગ કરશો તો 18મા દિવસે આપ 23 મિનિટમાં દોડ આરામથી પૂર્ણ. અને આ કોઈ પણ વ્યક્તિ કે ચાહે એનું વેઇટ વધુ હોય, કોઈ ઇસ્યુ હોય, તો પણ જે વ્યક્તિ દોડી ના શકતા એ વ્યક્તિ પણ આ સમયે જો આ પ્રકારે કરશે તો એ આરામથી દોડી જશે. તો આ પ્રકારનું શેડ્યુલ આપ ફોલો કરશો તો મારા મત મુજબ આપ આરામથી 18 દિવસમાં પૂર્ણ કરી શકો છો. આમાં આપ સુધારો વધારો કરી શકો છો, એ આપની અનુકૂળતા મુજબ. જો આપ પહેલાંથી રનિંગ કરતા હો, પ્રેક્ટિસ કરતા હો, તો એક દિવસ જો આપ ઘટાડશો તો આપ 15 દિવસમાં કે 14 દિવસમાં પણ આપ કમ્પ્લીટ કરી શકશો અને 25 મિનિટ એટલે કે 23 મિનિટમાં પણ આપ પૂર્ણ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ મેં જે કહ્યું એમ કે જે પ્રથમ દિવસ આપ શરૂ કર્યું છે, માની લો કે આપ ફ્રેશ છો, આપે આજ સુધી કોઈ પણ દોડની એક્ઝામ આપેલી નથી કે જેમાં રનિંગ આવે છે, એવી કોઈ પણ એક્ઝામ નથી આપેલી, અથવા આપ ભૂતકાળમાં કોઈ રનિંગની ઇવેન્ટમાં પણ પાર્ટિસિપેટ નથી થયેલા, કે આપ એવા કોઈ સ્પોર્ટ્સ પર્સન નથી અને આપની માટે દોડ એ પ્રથમ વખત છે આ, કે આપે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં રનિંગ કરવાની છે, તો આપ કઈ રીતે કરશો. તો ફર્સ્ટ ડે છે આપનો, તો એમાં આપણે માત્ર 1 રાઉન્ડ, જે આપણું 400 મીટરનો ટ્રેક હોય છે, એનો 1 રાઉન્ડ મારવાનો, પરંતુ સમય ખાસ સાચવવાનો કે એ રાઉન્ડ છે એ 1 મિનિટ અને 50 સેકન્ડમાં પૂર્ણ થઈ જાય, એ વસ્તુ ખાસ સાચવવાનું. હવે જે ફ્રેશર છે કે જે દોડતા નથી અને શરૂઆત કરી રહ્યા છે, તો એ બીજા દિવસે પણ ફરીથી 1 જ રાઉન્ડ મારશે અને સમય મર્યાદા એની એ જ 1 મિનિટ અને 50 સેકન્ડ. ત્રીજા દિવસે એમને 1 રાઉન્ડ વધારવાનો છે. ત્રીજા દિવસે અમને 2 રાઉન્ડ લગાવવાના છે, પરંતુ સમય મર્યાદા 2 રાઉન્ડની સમય મર્યાદા 3 મિનિટ અને 30 સેકન્ડ. 2 રાઉન્ડ છે તો આપના 3 મિનિટ અને 30 સેકન્ડમાં કમ્પ્લીટ થઈ જવા જોઈએ. બરાબર. ચોથો દિવસ છે, તો ચોથા દિવસે 2 રાઉન્ડ ફરીથી મારવાના આપે. સમય મર્યાદા આપને માટે 3 મિનિટ અને 30 સેકન્ડ. બરાબર. તો આપ 800 મીટર જેવું થયું આપનું 3 મિનિટ અને 30 સેકન્ડમાં. 5મો દિવસ છે, આપ 3 રાઉન્ડ લગાવો, એના માટે આપ 5 મિનિટ અને 20 સેકન્ડ ફાળવો. બરાબર. છઠ્ઠો દિવસ છે, એમાં પણ આપ 3 રાઉન્ડ મારો અને સમય 5 મિનિટ અને 20 સેકન્ડ. 7મો દિવસ આપનો કે જેમાં આપે 4 રાઉન્ડ લગાવવાના છે 400 મીટરના ટ્રેકના, સમય લેવાનો છે 7 મિનિટ અને 20 સેકન્ડ. 8મા દિવસે ફરીવાર આપણે 4 જ રાઉન્ડ મારવાના છે 400 મીટરના અને સમય લેવાનો છે 7 મિનિટ અને 20 સેકન્ડ. 9મા દિવસમાં
આપે 5 રાઉન્ડ, એક રાઉન્ડ વધારવાનો છે. સમય એના માટે લેવાનો છે આપે 9 મિનિટ અને 20 સેકન્ડ. 10મા દિવસમાં આપણે ફરીવાર એનું એ જાળવી રાખવાનું છે, 5 જ રાઉન્ડ લગાવવાના છે અને સમય આપણે લેવાનો છે 9 મિનિટ અને 20 સેકન્ડ. 11મા દિવસે આપણે ફરી એકવાર રાઉન્ડ વધારવાનો છે, 6 રાઉન્ડ કરવાના છે અને એમાં સમય આપણે લેવાનો છે 11 મિનિટ અને 20 સેકન્ડ. 12મા દિવસે એક રાઉન્ડ આપણે વધારવાનો છે, 7 રાઉન્ડ કરવાના છે, સમય લેવાનો છે આપણે 13 મિનિટ અને 20 સેકન્ડ. 13મા દિવસે આપણે ફરીવાર 7 જ રાઉન્ડ લગાવવાના છે, સમય લેવાનો છે આપણે 13 મિનિટ અને 20 સેકન્ડ. 14મા દિવસે આપણે 8 રાઉન્ડ લગાવવાના છે, આપણે સમય લેવાનો છે 15 મિનિટ અને 20 સેકન્ડ. 15મા દિવસે આપણે 9 રાઉન્ડ લગાવવાના છે, સમય લેવાનો છે આપણે 17 મિનિટ અને 20 સેકન્ડ. 16મા દિવસે આપણે 10 રાઉન્ડ લગાવવાના છે, સમય લેવાનો છે આપણે 19 મિનિટ અને 20 સેકન્ડ. 17મા દિવસે આપણે 11 રાઉન્ડ લગાવવાના છે, સમય લેવાનો છે 21 મિનિટ અને 20 સેકન્ડ. 18મા દિવસે આપણે 12 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે અને સમય લેવાનો છે આપણે 23 મિનિટ કમ્પ્લીટ. પછી માની લો આપની પાસે સમય છે, હજી રનિંગની ડેટ્સ નથી આવેલી, આપ કમ્પ્લીટ 5 કિલોમીટર 23 મિનિટમાં પૂર્ણ કરી શકો છો. તો પછી એક દિવસનો વચ્ચે ગેપ રાખી અને 5 કિલોમીટર દોડવાનું અને આ સમય મર્યાદા જાળવી રાખવાની. મિત્રો, આરામથી જે મેં કહ્યું આ પ્રકારે આપ ફોલો કરશો તો આરામથી આપની રનિંગ પૂર્ણ થઈ જશે. પરંતુ જે પર રાઉન્ડ વાઇઝ રાઉન્ડ છે એ સમય મર્યાદા જે છે એ સચવાવી જોઈએ. તો આપ રનિંગ આપના સ્ટેપ છે એ કઈ રીતે મેન્ટેન કરવા, એ સ્ટેપની સાઇઝ કેટલી હોવી જોઈએ એ બાબત મેન્ટેન કરવાની. જેનાથી પછી સ્પીડ ઉપર આપણું ફોકસ હોવું જોઈએ કે મારી સ્પીડ કેવી છે, કેટલી સ્પીડથી હું કેટલા રાઉન્ડ કમ્પ્લીટ કરી શકું છું. આ બધી બાબતો જો આપ ફોકસ કરશો તો આપ 18 દિવસમાં 12 રાઉન્ડ કમ્પ્લીટ કરશો અને એ પણ 23 મિનિટમાં, એટલે કે 5 કિલોમીટર 23 મિનિટમાં આરામથી પૂર્ણ કરી શકશો. હવે મિત્રો, જે આ વસ્તુ કહ્યું એ મેં એક શિડ્યુલ કહ્યું, પરંતુ શિડ્યુલ સિવાય ઘણા વિદ્યાર્થી મિત્રો મેં જોયું હોય છે કે સવારે પણ રનિંગ કરતા હોય છે, સાંજે પણ રનિંગ કરતા હોય છે, પગના નીચે વજન લગાવીને રનિંગ કરતા હોય છે. પગના નીચે વજન લગાવીને પણ રનિંગ ઘણી વખત મિત્રો કરતા હોય છે, તથા શોર્ટ એટલે કે લાંબી રનિંગ કરતા હોય છે. ઘણા મિત્રો સ્પ્રિન્ટ લગાવતા હોય છે, અલગ અલગ એક્સરસાઇઝ કરતા હોય છે, સવાર સાંજ ગ્રાઉન્ડ ઉપર વધુ સમય પ્રસાર કરતા હોય છે. તો મિત્રો, પહેલી વસ્તુ તો સમજી લો, આપણે કોઈ એવી મેરેથોન માટે જવાનું નથી કે કોઈ એવી મોટી ઓલિમ્પિક કે કોઈ એવી ઇવેન્ટ માટે જવાનું નથી કે એવી કોઈ સ્પોર્ટ કોમ્પિટિશન માટે નથી જવાનું કે આપણે એ લેવલની પ્રેક્ટિસ કરવી જોઈએ કે એ લેવલની પ્રેક્ટિસની જરૂર હોય. મિત્રો, આપણે માત્ર 5 કિલોમીટર રનિંગ કરવાની છે એ 25 મિનિટમાં. તો એના માટે એક આદર્શ શેડ્યુલ હોવું જોઈએ કે જે આપણું શરીર એ શેડ્યુલમાં ફિટ બેસે. જો આપ વધુ એક્સરસાઇઝ ને એવું કરશો તો પછી શક્ય છે કે આપના જે સ્નાયુઓ છે એ ખેંચાશે અથવા આપને પેઇન થશે. તો જે આપની રનિંગ છે એમાં ક્યાંક ને ક્યાંક વચ્ચે એક પોઝ આવશે, એટલે કે આપ રનિંગમાં વચ્ચે તૂટ પડશે, ઘણા દિવસ સુધી આપ રનિંગ નહીં કરી શકો. તો મિત્રો, રનિંગ સતત ચાલુ રાખવા માટે અને આવી કોઈ બી તમને રૂકાવટ ન થાય અથવા આપ અધવચ્ચે રનિંગ આપને મૂકવી ના પડે અથવા કોઈ એવી ઇન્જરી ના થાય, તો એના માટે શું કરવું? તો સૌપ્રથમ મિત્રો, આપ જો પ્રથમ વસ્તુ સાંજે રનિંગ કરવાનું ટાળજો. આમાં એવી વસ્તુ છે કે જેમ ક્રિકેટ મેચ સવારે હોય અથવા નાઇટમાં હોય ક્રિકેટ મેચ, તો નાઇટની પ્રેક્ટિસ કરો, અથવા કોઈ વિદેશમાં હોય તો વિદેશમાં જેમ પ્રેક્ટિસ કરી એવી પીચ ઉપર પ્રેક્ટિસ કરતા હોય છે કે જેથી કરીને એમને એ શેડ્યુલમાં એ એડજસ્ટ થઈ શકે. એ જ પ્રકારે આમાં પણ છે કે આપની રનિંગ સવારનું વાતાવરણ અને સાંજનું વાતાવરણ ડિફરન્ટ હોય છે. સવારે જે હવા હોય છે એ પાતળી હોય છે, ઠંડીનું પ્રમાણ સવારે વધુ હોય છે, સાંજે ગરમી હોય છે. તો એવા વાતાવરણમાં આપ
શ્વાસોશ્વાસની પ્રક્રિયા જાળવી અને રનિંગ પૂર્ણ કરી શકો એ મોટી વસ્તુ છે. તો એના માટે આપ શિડ્યુલ જે જાળવો છો એ સવારનું શિડ્યુલ જાળવવાનું. બીજી વસ્તુ, શક્ય હોય તો સમય 6 થી 8નો સમય આપ પસંદ કરી શકો. 6 થી 8 વચ્ચે રનિંગ કોઈ પણ સમય આપ પસંદ કરી શકો, કે 6 થી 8માં કોઈ બી સમયે. કારણ કે એ સમય એવો છે કે કદાચ માની લો કે લેટ થયું રનિંગ આપની, કે 9 વાગ્યા સુધી અથવા 8:30 સુધી ગયું, તો પણ આપને વાંધો નહીં આવે. એ માટે આપ રનિંગનો જે સમય છે એ 6 થી 8 વચ્ચે રાખજો. કારણ કે બની શકે કે સવારે વહેલા આપ પ્રેક્ટિસ કરતા પણ એ સમય આપની રનિંગ ન પણ આવે એક્ઝામના દિવસે. તો બેટર છે કે આપ 6 થી 8ના સમયગાળામાં રનિંગ કરો. હવે તો પછી શું એમ કે રનિંગ કરતાં પહેલાં એક્સરસાઇઝ કરવી કે કેમ? તો મિત્રો જો રનિંગ માટે આપ ગ્રાઉન્ડમાં આવો છો, ગ્રાઉન્ડમાં આવ્યા પછી એક બેઝિક એક્સરસાઇઝ, એટલે કે સ્થળ તમે જે ઊભા છો જે જગ્યા ઉપર ત્યાં આગળ જમ્પ લગાવવાના, જેમાં પગ બેન્ડ કરીને પાછું ઉલરવાનું, એ રીતે જમ્પ. પછી જે સામાન્ય પગની જે મૂવમેન્ટ હોય છે એ પગને ઉપર લઈ અને થોડું હાથથી અંદરની તરફ દબાવવાના બંને પગોને, અને અંદર તરફ ખીંચવાના બંને પગોને, એ બેઝિક. પછી તમારી બોડી લેફ્ટ રાઈટ સાઈડ બંને સાઈડ મૂવ કરવાની, ગરદન મૂવ કરવાની. પછી ત્યાં ઊભા જેમ સાયકલિંગ કરતા એ પ્રકારે થોડીવાર સ્ટેપિંગ કરવાનું એની જગ્યા ઉપર, બરાબર. એનાથી વિશેષ બીજી કોઈ એટલી બધી એક્સરસાઇઝ પાછળ તમે કલાક આપી દીધો બોડી ગરમ કરવા માટે નહીં મિત્રો. બોડી જે ધીરે ધીરે જે ડેવલપ થશે, ઓટોમેટિક ગરમ થશે મિત્રો. જેમ એક દિવસથી જેમ આપ રાઉન્ડ વધારતા જશો, અથવા આટલી જે બેઝિક એક્સરસાઇઝ છે એટલી ઇનફ છે. પછી શું થશે કે તમે સ્નાયુઓ ખેંચાઈ જશે અને એવો પ્રશ્ન થશે. એનાથી બેટર છે આટલી એક્સરસાઇઝ ઇનફ છે કે આપ સામાન્ય જમ્પિંગ કરો, સાયકલિંગ કરતા હોય ત્યાં સ્થળ ઉપર જ ઊભા રહીને એ પ્રકારે સાયકલિંગના જેમ જમ્પિંગ થોડું કરો. બંને પગ ને બે તરફથી ખીંચી અને પછી આ બાજુ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ મૂવ થાવ. તો એ પ્રકારની પ્રેક્ટિસ આપ કરી શકો છો, બરાબર. તો એનાથી આપની જે બોડીઝ છે એના મસલ્સ ખુલી જશે અને આપ રનિંગ શરૂ કરી શકશો. અને જે બોડી એટલે કે સ્ટાર્ટઅપ, જેમ બાઇકને જેમ કિક લગાવીએ છીએ તો કિક વાગી જાય એ પ્રકારનું કહી શકાય, કે જેમ આપ સ્ટેપ આઉટ કરો, બરાબર. તો એ પ્રકારે આપ કિક કરવાની, બરાબર. તો આ થયું શું કરવું ગ્રાઉન્ડમાં જઈને, તો આ વસ્તુ. પછી આપણે રનિંગ સ્ટાર્ટ કરી, રનિંગ પૂરી કરી, બરાબર. અને પછી ઊંડા શ્વાસ લેવાના. એક જગ્યા ઉપર ઊભા રહેવાનું, બેસી નહીં જવાનું રનિંગ પૂર્ણ કરીને ક્યારેય. એક જગ્યા ઉપર ઊભા જ રહેવાનું. પછી ઊંડા શ્વાસ લેવાના અને છોડવાના, બરાબર. ઊંડા શ્વાસ લઈ અને છોડવાના. થોડીવાર આ પ્રક્રિયા કરવાની, બરાબર. અને પછી થોડુંક ચાલી અને પછી ગ્રાઉન્ડ છોડી દેવાનું અને પાછું જે રીડિંગ છે એના ઉપર ફોકસ કરવાનું, બરાબર. તો ગ્રાઉન્ડમાં જો આનાથી કેટલા ફાયદા થશે? એક વસ્તુ કે તમે આવવા જવાનો બધો સમય નીકાળી અને જો જે 5 કિલોમીટર જ્યારે પૂર્ણ કરો છો એ સમયની વાત કરું છું, કે આપ 23 મિનિટમાં 5 કિલોમીટર પૂર્ણ કરો છો એ સમયની વાત કરું. એના પહેલાં તો આપને એટલો પણ સમય નહીં થાય. તો એ સમય જ્યારે આપનું 5 કિલોમીટરની રનિંગ પૂર્ણ થાય છે, તો આપ જે જગ્યાએથી આપ ગ્રાઉન્ડમાં આવો છો ત્યાંથી પાછા પરત જાઓ છો, એ એક્સરસાઇઝ બીજી બધી વસ્તુ આપ ઇન્ક્લુડ કરી અને આપણી આખું શેડ્યુલ છે એ વિધિન 45થી 40 મિનિટમાં પૂર્ણ થશે અને આપ રિટર્ન ઘર પણ જઈ શકશો, બરાબર. તો આમાં પછી શું થાય છે, ઘણા વિદ્યાર્થી મિત્રો 5 વાગે ગ્રાઉન્ડમાં આવે અથવા 5:30 ગ્રાઉન્ડમાં આવે અને ગ્રાઉન્ડથી 9 વાગે ઘરે જતા હોય, અથવા જે ફરીથી એમના રીડિંગ માટે જતા હોય છે. તો એ સમય એવું થાય છે કે બપોર સુધી તો આપ રનિંગ પાછળ જ આપો છો અને પછી આપ રીડિંગ પાછળ આપો છો. તો મિત્રો એમાંથી નો ડાઉટ આપણે રનિંગ થઈ, પરંતુ રીડિંગ ઉપર ક્યાંક ને ક્યાંક રીડિંગ સાથે અન્યાય થઈ રહ્યો, કે જે સિલેબસ છે એ આપણો અભ્યાસક્રમ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યું છે અને એટલો સમય આપવાની રનિંગ માટે જરૂર પણ નથી. આટલો સમય મેં જે કહ્યું એટલો સમય ઇનફ છે. બીજી વસ્તુનું શું ધ્યાન રાખીશું? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં સવારે ઉઠો તો પ્રાણાયામ કરવાનું રાખવું. ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા છે મને શ્વાસનો પ્રોબ્લેમ છે, એટલે કે શ્વાસ ચડે છે, હું થોડીક રનિંગ કરું અને શ્વાસ ચડવા લાગે છે, મને ચક્કર આવવા લાગે છે, આવી સમસ્યાઓ થતી હોય, મને વોમિટિંગ થવા લાગે છે. તો આવી સમસ્યાઓ ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે મને હાંફ ચડે છે, હું હાંફી જાઉં છું.
તો વિદ્યાર્થી મિત્રો સવારે ઉઠી અને પ્રાણાયામ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો કે મને પ્રાણાયામ ફાવતા નથી. જો મિત્રો પ્રાણાયામ ન ફાવતા હોય કંઈ વાંધો નહીં, કોઈ પ્રાણાયામ બીજા કરવાની જરૂર નથી. એક સિમ્પલ વસ્તુ તો દરેકને ફાવતું હોય. ઊંડો શ્વાસ લેવાનો, બંધ કરવાનો, એટલે કે શ્વાસ રોકી રાખવાનો, જેટલી સમય સુધી રોકી શકો એટલી સમય. પછી ધીરે 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 છોડવાનો. ફરી ઊંડો શ્વાસ લેવાનો, ધીરે 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 છોડવાનો. શ્વાસને અંદર સ્ટોપ કરવાનો, જેટલી સમય રોકી શકો લો, પછી ધીરે 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 છોડવાનો. આ પ્રાણાયામ આપ 10 વખત કરવાનું રોજ. આજે મેં કહ્યું એમ ધીરે ધીરે આનાથી આપણા જે ફેફસા છે એ મજબૂત બનશે. બરાબર, તો એક આ ફાયદો થશે. બીજું કોઈ પ્રાણાયામ આપને ફાવતું હોય કે ન ફાવતું હોય તો એ કરવાની કોઈ જરૂર નથી. માત્ર એક આ પ્રાણાયામ કરશો તો ઇનફ છે. આ પ્રાણાયામ એટલે કે બેઝિક એક્સરસાઇઝ જેવું જ કહી શકાય. તો આપની શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે મજબૂત થશે. આપનું જે આંખની જે મિત્રો શ્વાસ ચડવાની કે આંખની પ્રોબ્લેમ હોય તો એ તમામ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આનાથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ શેડ્યુલ તો આપણે જોઈ લીધું. બરાબર, પછી મેં સવારે ઉઠી અને પ્રાણાયામની વાત કરી એ. બરાબર, બીજી વસ્તુ, આ સમયગાળા દરમિયાન બહારનું ખાવાનું ટાળવાનું. જેવા ફાસ્ટ ફૂડ છે, કોઈ ઘણા પીઝા વગેરે ખાતા હોય છે, ચાઇનીઝ વગેરે ખાતા હોય છે, અથવા હોટલમાં જે કે પનીર કે આવા વસ્તુ ખાતા હોય છે. સાદું જે આપણું ગુજરાતી છે, માની લો કે આપ ગાંધીનગર, રાજકોટ, બરોડા, સુરત આવી કોઈ સિટીમાં રીડિંગ માટે આવેલા છો. બરાબર, અથવા પછી જિલ્લાના કોઈ મથકે આવેલા છો. જિલ્લાનું મુખ્ય મથક છે ત્યાં આગળ આપ પ્રિપરેશન માટે આવેલા છો. તો એ જગ્યાએ સ્વાભાવિક વસ્તુ છે કે આપણે ઘરનું તો ખાવાનું મળશે નહીં. તો શક્ય હોય તો સૌ પ્રથમ ટિફિન એવું કે જે ઘરાઉ ટિફિન હોય, અથવા ઘણી જગ્યાએ એવું હોય છે કે કોઈ ઘરે જમવાની સુવિધા હોય છે, અમુક જગ્યાએ હોય છે કે ઘરે જમાડતા હોય છે. તો એવું શક્ય હોય તો ત્યાં આગળ, અથવા ટિફિન જોઈ લેવાનું કે બહુ મસાલેદાર કે એવું ના, ઘરે સાત્વિક ટિફિન હોય એ રીતનું જોવાનું અને એ ટિફિન જમવાનું. બીજું વસ્તુ છે પાણી મેક્સિમમ પાણી પીવાનું. બરાબર, પાણી બહુ પીજો. જેટલું પાણી વધુ પીશો એટલો ફાયદો થશે. બરાબર, તો પાણી વધુથી વધુ મેક્સિમમ પાણી પીશો. બરાબર, એના પછી ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે કે બૂટ કેવા પહેરવા. તો મિત્રો જો, મેં જે મારી શરૂઆતની જે 2 રનિંગની વાત કરું તો એ જે મારા બૂટ હતા એ માત્ર 250 રૂપિયાના બૂટ હતા. આપણે સાચું કહીશ, એ 250 રૂપિયાના બૂટ હતા. એના પછીની જે રનિંગો મેં પૂર્ણ કરી એ બૂટની કિંમત પણ મારી 500 થી 600 રૂપિયાની જ હતી. એટલે બૂટ પાછળ મેં વધુ રકમ ક્યારેય નથી ખર્ચી. બૂટ કોસ્ટલી લાવવાની જરૂર નથી. બૂટ કમ્ફર્ટેબલ હોવા જોઈએ, સારા હોવા જોઈએ, એનું જે નીચેનું જે તળિયું છે સારું હોવું જોઈએ. બીજી વસ્તુ, બૂટ જ્યારે પહેરો તો અંદર મોજા પહેરી અને પછી બૂટને બહુ ટાઈટ બાંધી દેવાનું, જેથી પગ અંદર આપનો મૂવ ન થાય. રનિંગ કરતાં એ વખતની વાત કરું છું આપણે, જેથી બૂટની અંદર પગ આપનો મૂવ ના થાય. જેથી શું થાય કે ઘણી વખત કોઈ ગ્રાઉન્ડમાં બની શકે કોઈ ખાડો હોય કે એવું હોય તો બૂટ એ પ્રકારે પડે છે ને આપણો પગ મૂવ થઈ જાય છે, જેને કારણે આપણે ઇન્જરી થતી હોય છે. અને સ્ટેપમાં પણ આપણે પ્રોબ્લેમ થતા હોય છે ઘણી વખત, જો બૂટ આપ લૂઝ રાખતા હોય તો. એટલે જેટલું શક્ય હોય એટલું ટાઈટ બૂટ બાંધી દેવાનું. બરાબર, ટાઈટ એટલે એટલું પણ નહીં કે આપણું જે બ્લડનું સર્ક્યુલેશન છે પગ સુધી અટકાઈ જાય, એવું ના બને. પણ સારું એવું ટાઈટ બૂટ ફિટ બાંધી દેવાનું, જેથી પગ પ્રોપર ફિટ રહે અંદર. બરાબર, અને બૂટ મેં કહ્યું એમાં 500-600 સુધીના સારા બૂટ પહેરી શકો છો. બરાબર ને, એવા બજારમાં અવેલેબલ હોય છે કે જે સારા કમ્ફર્ટેબલ હોય. બરાબર, પછી પ્રેક્ટિસ પૂર્ણ કરીને જ્યારે આપ આવો ઘરે તો પછી ગરમ પાણી થોડુંક, જ્યારે અત્યારે સ્વાભાવિક વસ્તુ શિયાળો છે, આપ તમામ લોકો ગરમ પાણીથી નાતા હોય તો પછી જે પગે છે તો એ ગરમ પાણી ઉપર રેડવાનું પગ ઉપર, અને એને પગની ગરમ પાણીથી માલિશ કરવાની. બરાબર, તો શું થશે, આપણા મસલ્સ છે એ બંધાશે નહીં અને એ કમ્ફર્ટેબલ રહેશે. જો મિત્રો આપ પ્રથમ દિવસથી આપ રનિંગ કરતા જ નહીં હો અને પ્રથમ 1-2 દિવસ જશો તો આપણે સ્વાભાવિક વસ્તુ પગ થોડા દુખશે, સ્નાયુ દુખશે, પગ પકડાઈ ગયા, જકડાઈ ગયા એવું થશે. પરંતુ દોડવાનું ન છોડતા, ટેબ્લેટો ન લેતા, પેઇન કિલર ના લેતા, કોઈ પણ એવી કોઈ દવાઓ ન લેતા. બરાબર,
કારણ કે એ આપણા બોડી માટે પણ હાનિકારક છે અને એનાથી આપ રનિંગ પણ પૂર્ણ નહીં કરી શકો. એટલે બેટર છે કે આપ એવી કોઈ બી વસ્તુઓનો યુઝ ના કરતા, બરાબર, અને ભલે થોડું ઘણું પેઇન થાય છતાં પણ રનિંગ ચાલુ રાખજો. બીજી વસ્તુ મિત્રો, જો કોઈ મિત્રો સ્મોકિંગ કરતા હોય કે અન્ય કોઈ વ્યસન હોય તો મિત્રો વ્યસન જો સ્વાભાવિક વસ્તુ, આ તો રનિંગ છે, એના સિવાય પણ વ્યસન હાનિકારક છે. તો વ્યસન એવું કોઈ કરતા હોય તો પ્લીઝ મિત્રો રિક્વેસ્ટ છે કે વ્યસન છોડી દેજો. તો જે વ્યસન નહીં કરતા એ મિત્રોને રનિંગમાં ચોક્કસથી ફાયદો થતો હોય છે. એટલે વ્યસન શક્ય હોય તો છોડો, એવું મારી એક રિક્વેસ્ટ છે આપને. ચા શક્ય હોય તો દિવસમાં, જો ચા એવું કોઈ પ્રોપર એવું કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી કે ચાથી નુકસાન થાય છે, પરંતુ મારું અંગતપણે માનવું છે કે શક્ય હોય તો ચા, જો કોઈની આદત જ છે કે ચા પીવી છે, ચા પીવી જ પડે છે, કે એનાથી ના પીવું તો મને માથું દુખે છે, આવી કોઈ બાબતો થાય છે, તો પછી મિત્રો ચા પીવાની, પણ સવારનો એક સમય પીતા હોય અને સાંજે 2 સમય, તો એ બસ 2 સમય ચા પીવાની. પણ દિવસમાં એવું ન બને કે જેટલી વાર આપ મિત્રોને મળ્યા અથવા જેટલી વાર આપ નીચે ઉતરે એટલી વખત ચા પીવો, લાઇબ્રેરીમાંથી બહાર આવે એટલે ચા, દિવસમાં 10 વખત ચા પીતા, એવું ના બનવું જોઈએ. એટલે મિત્રો એના ઉપર ખાસ વસ્તુ, બરાબર. હવે સૌથી અગત્યની વસ્તુ, અને જે કહી શકું કે જે રનિંગ માટે સૌથી મહત્ત્વની વસ્તુ, ઘણા વિદ્યાર્થી મિત્રો સામાન્યતઃ જ્યારે હું રનિંગ પૂર્ણ કરીને આવતો ત્યારે વિદ્યાર્થી મિત્રો, મારા જે મિત્રો છે એ મને કહે ઘણી વખત કે આવી રીતે રનિંગ કઈ રીતે કમ્પ્લીટ થાય, કે તમને ક્યારેય પ્રેક્ટિસ કરતા જોયા નથી એવા, કે તમે પ્રેક્ટિસ બહુ કરતા હો, બરાબર, નથી હું કોઈ એવો સ્પોર્ટ ઇવેન્ટ સાથે જોડાયેલો કે ફિટનેસ મારું જોડે નથી, હું કોઈ જીમ કે એવું જતો, તો કે આપ રનિંગ કઈ રીતે પૂર્ણ કરશો? મિત્રો મારું અંગતપણે માનવું છે કે જે રનિંગ છે એ સાયકોલોજીકલ ગેમ છે આખી, કે માનસિક રીતે આપ કેટલા મજબૂત છો. જો આપે મનમાં નક્કી કર્યું છે ને કે મારે કોઈ પણ કાળે રનિંગ પૂર્ણ કરવી જ છે, તો આપ ચોક્કસથી પૂર્ણ કરી શકશો રનિંગ. આપને રનિંગ પૂર્ણ કરતાં કોઈ પણ નહીં અટકાવી શકે. એટલે મિત્રો મનથી પહેલાં મજબૂત થશો કે મને પગે દુખશે તો પણ હું દોડીશ, અને દોડીશ જ. બરાબર, હું આ દોડવાનું જે છે એ નહીં અટકાવું, હું અડગ રહીશ. મારે રનિંગ પૂર્ણ કરવી છે, મારે શોલ્ડર ઉપર 2 સ્ટાર જોઈએ છે. એક ડેડિકેશન એ મનમાં રાખવું પડશે. જ્યારે એ પણ વસ્તુ હું આપને કહું કે જ્યારે આપ રનિંગ કરતા હશો ત્યારે 5મો રાઉન્ડથી 6થો રાઉન્ડ આવશે ને ત્યારે મનમાં એક વસ્તુ થશે કે થાક લાગ્યો છે. આપ 5 કિલોમીટર પ્રેક્ટિસમાં પૂર્ણ કરતા હશો છતાં પણ ત્યારે એવું થશે મનમાં. આ વસ્તુ મેં 4 વખત રનિંગ પાસ કરેલી છે, મેં ફીલ કર્યું છે, એટલે હું કહું છું આપને કે 5મો, 6થો, 7મો રાઉન્ડ આવશો, એ રાઉન્ડ છે બહુ ટફ છે રાઉન્ડ, કે જે 5મો, 6થો, 7મો રાઉન્ડ છે, 8મો રાઉન્ડ છે, એ ટફ રાઉન્ડ છે. એ સમયે આપણે મનમાં એવું થશે 5મો, 6થો, 7મા રાઉન્ડમાં કે મૂકી દઉં રનિંગ, હવે નહીં થાય, થાકી ગયો છું. પછી શું થયું છે, ઘણા મિત્રો હશે એ અધવચ્ચે થાકતા હશે, એ મૂકતા હશે, એમની રનિંગની સ્પીડ ઘટતી હશે. તો એ વખતે આપણી જે સ્પીડ છે, એ સ્પીડ જે શરૂઆતમાં કરેલી હતી એ સ્પીડ મેન્ટેન થાય છે, એ વસ્તુ જાળવી રાખવાની છે. આપ એમને ઓવરટેક કરતા હોવા જુઓ, જે સ્લો રનિંગ કરે છે, એવું નથી કે એમને ફોલો કરવાના, આપ ઓવરટેક કરતા જાઓ એમને, અને આપની જે રનિંગ છે એ કન્ટિન્યુ કરતા જાઓ. આ એક્ઝામની વાત કરું છું, જ્યારે આપની રનિંગની ફાઇનલ એક્ઝામ હોય એ દિવસની, બરાબર. તો 5મો, 6થો, 7મો રાઉન્ડ છે, એ વખતે મનમાં એક જ વસ્તુ વિચારવાની કે મેં આટલા સમય મહેનત, આટલા સમય શા માટે દોડ્યો હતો? જો આજે હું દોડી ગયો તો મારે જીવનમાં ફરી નહીં દોડવું પડે, અને જો આજે ન દોડ્યો તો મારે ફરી વાર દોડવું પડશે. એટલે એ નક્કી કરી અને રનિંગ ચાલુ રાખજો. જ્યારે મિત્રો એક વસ્તુ વિશ્વાસ રાખજો, જ્યારે આપ 12મો રાઉન્ડ પૂર્ણ કરશો ત્યારે આપને જે આનંદ થશે ને, એક અદ્ભુત અનુભૂતિ થશે આપને, કે ખરેખર સારું થયું કે મેં 5મા, 6થા કે 7મા રાઉન્ડમાં એ રનિંગ મેં છોડી ના દીધી. મેં સારું થયું મેં દોડવાનું ચાલુ રાખ્યું, પગને ન થોભાવતા, સતત ચાલુ જ રાખજો, બરાબર. જેના કારણે 12મો રાઉન્ડ આપનો પૂર્ણ થશે એટલે આપ સમય મર્યાદામાં પૂર્ણ કરી શકશો. હવે મિત્રો જે સ્પ્રિન્ટની વાત કરું છું, તો અને હા, મેં આપને કહ્યું એમ કોઈ જો મિત્રો લોંગ રનિંગ કરવાની કે શોર્ટ સ્પ્રિન્ટ મારવાની એવી કોઈ જરૂર નથી. પ્રેક્ટિસમાં ઘણા મિત્રો એવું કરતા હોય છે કે 12 રાઉન્ડ દોડવાના હોય, પરંતુ ધીમે 40 રાઉન્ડ કે આજ તો મેં માર્યા, આજ તો મેં 30 રાઉન્ડ લગાવ્યા, એનો કોઈ મતલબ નથી મિત્રો.
એમ તમે 50 રાઉન્ડ લગાવશો એનો કોઈ મતલબ નથી. એમ એનર્જી સ્ટેમિના કોઈ એવું વસ્તુ થતું નથી. ઘણા વિદ્યાર્થીઓ એનાથી કે સ્ટેમિના ઇન્ક્રીઝ થાય, તમારા ફેફસામાં મજબૂત એનાથી કશું નથી થતું મિત્રો. મેં ઘણા વિદ્યાર્થી મિત્રો જોયા કે આટલું બધું લોંગ રનિંગ કરતા હોય ને છતાં પણ 26-27 મિનિટમાં પણ દોડ પૂર્ણ ના કરી શકતા હોય. એટલે મિત્રો લોંગ રનિંગ એવી કરવાની કોઈ જરૂર નથી કે એવી સ્પ્રિન્ટો લગાવવાની કોઈ જરૂર નથી. આપણે 100 મીટરની રેસમાં નથી જઈ રહ્યા, 5 કિલોમીટર દોડવાનું છે, 25 મિનિટની સમય મર્યાદા છે. એટલે મેં કહ્યું એ આ પ્રકારે પ્રેક્ટિસમાં છેલ્લે આપણે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય જ્યારે છેલ્લે 12મો રાઉન્ડ આપનો હોય, બરાબર, તો 12મા રાઉન્ડમાં આપણે સ્પીડ વધારવાની છે. શરૂઆતમાંથી જ સ્પીડ વધારવાની છે અને છેલ્લે એક સ્પ્રિન્ટ લગાવવાની છે. 200 મીટર જેવો હોય સમય, 200 મીટર જે બાકી હોય અંતર, ત્યારે એક સારી એવી સ્પ્રિન્ટ. પણ 12મો રાઉન્ડ આખો આપનો સ્પીડમાં આવવો જોઈએ. તો એ સ્પીડથી આપણે કવર થઈ જશે સારું એવું, બરાબર. સાથે સાદી વોચ, જે પહેલા દિવસે આપ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો એ દિવસથી સાદી વોચ રાખવાની. એમાં સમથિંગ 150 થી 200 રૂપિયાની સાદી વોચ આવતી હોય છે, જે કે ડિજિટલ ટાઈપની વોચ, બરાબર, જે એલાઉડ હોય છે એ વોચ, બરાબર, જે 150 થી 200 રૂપિયાની સમથિંગ આવતી હોય છે. એમાં સ્ટોપ વોચ ચાલુ કરવાની અને સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી અને રનિંગ કરવાની. એટલે એમાં જોઈ શકો આપ, તો જ્યારે આપ પહેલો રાઉન્ડ પૂર્ણ કરશો તો એમાં જોશો તો ખ્યાલ આવશે કે અચ્છા ઓકે 1 મિનિટ 50 સેકન્ડમાં મારો રાઉન્ડ પૂર્ણ થયો. તો એ પ્રકારે એક્ઝામમાં પણ આપને એ જે સ્ટોપ વોચ એટલે કે ઘડિયાળ જે પહેરેલી હશે આપણે હાથે, એમાં જે સ્ટોપ વોચ સ્ટાર્ટ કરેલું છે તો આપણે ફાયદો થશે. જ્યારે આપણે એક્ઝામ દરમિયાન જ્યારે ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ કરો ત્યારે સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી દેવાની. એટલે આપણે આઈડિયા આવે કે મારે કેટલો સમય થયો, મારી પાસે કેટલો સમય બાકી છે, કેટલા રાઉન્ડ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોનો એક પ્રશ્ન હોય છે કે હું રાઉન્ડ ભૂલી જાઉં છું, રાઉન્ડ કઈ રીતે ગણવા. તો હું સામાન્યતઃ એવું કરતો હતો કે રબરની રિંગ આવે છે, તો એ રિંગ જે છે બધી આંગળીઓમાં 10 આંગળીઓમાં પહેલાં રિંગ પહેરી લેતો હતો, બરાબર, એ છેક નીચે સુધી. 2 રિંગ જે મારો રાઈટ હેન્ડ છે તો રાઈટ હેન્ડમાં નહીં પણ જે મારો લેફ્ટ હેન્ડ છે તો એમાં 2 રિંગ ઉપર પહેરતો, 2 અલગ અલગ આંગળીઓ પર, બરાબર. સૌ પ્રથમ હું એ રિંગ ક્યારે ફેંકવાની? જ્યારે એક રાઉન્ડ આખો કમ્પ્લીટ કરો ત્યારે એક રિંગ ફેંકવાની, 2 રાઉન્ડ કમ્પ્લીટ કરો ત્યારે 2 રિંગ એટલે કે બીજી રિંગ ફેંકી દેવાની. પછી શરૂ કરવાનું લેફ્ટના જે અંગૂઠો છે એનાથી, બરાબર, કે ત્રીજો રાઉન્ડ પૂરો કર્યો એટલે અંગૂઠાથી, પછી એના પછીની આંગળીથી, પછી આંગળી, સ્ટેપ બાય સ્ટેપ ચાલજો. એવું ના બને કે કોઈ રિંગ રહી જાય. એટલે હું કહું છું કે લાઇનબદ્ધ આપ રિંગો નીકાળજો અને રાઉન્ડ પૂર્ણ થાય પછી રિંગ નીકાળજો, જેનાથી આપ રાઉન્ડ પણ નહીં મિસ કરો. અને કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે સમય હોય છે પરંતુ એક રાઉન્ડ મિસ કરી જવાના કારણે એ લોકો ફેલ થતા હોય છે. એટલે મિત્રો રાઉન્ડ મિસ ન થાય એના માટે આ ફોર્મ્યુલા બેસ્ટ છે અને મેં 4 જે રનિંગ છે એમાં આ ફોર્મ્યુલા અપનાવ્યો તો સારી રીતે થઈ શકતું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો એ ખાસ વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. બીજું તો વસ્તુ સ્વસ્થ રહો, સારા રહો, મસ્ત રહો, સારું સાત્વિક સાદું ખાઓ, રોજ પ્રેક્ટિસ કરો, પોતાના ઉપર વિશ્વાસ રાખો. આપ રનિંગ કરી શકો છો. એના માટે કોઈ એવા એથ્લેટની જરૂર નથી કે એવા કોઈ સ્પોર્ટ પર્સનની જરૂર નથી કે એવી કોઈ કોચિંગની જરૂર નથી. શાંતિથી પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી, માનસિક મક્કમતા રાખી અને જો આપ રનિંગ શરૂ કરશો તો આપ ચોક્કસથી રનિંગ પૂર્ણ કરી શકશો. મારા મત મુજબ જે રનિંગમાં જે ખાસ બાબતો જે ધ્યાનમાં રાખવા જેવી હતી એ આટલી છે. એમ છતાં જો કોઈ વિદ્યાર્થી મિત્રને કોઈ રનિંગ બાબતે કોઈ પ્રશ્ન હોય તો મારી જે ટેલિગ્રામ ચેનલ છે કે જે સામાન્યતઃ હું દરેક જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું મૂકતો હોઉં છું. તો એ ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આપ પ્રશ્નો મૂકી શકો છો. ટ્વિટર ઉપર પણ એકાઉન્ટ છે જીપીએસસી એક્ઝામ વોરિયર્સ ઉપર જ, તો એના ઉપર પણ આપ પ્રશ્ન પૂછી શકો છો અને યુટ્યુબ ચેનલમાં પણ આપ કોમેન્ટથી પ્રશ્ન પૂછી શકો છો. આપ સૌ મિત્રોને સારી રીતે રનિંગની પ્રેક્ટિસ અને સારી રીતે રનિંગ પૂર્ણ કરો એ માટે શુભેચ્છા. થેન્ક યુ.